દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગુજરાત રાજ્યમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રી સ્કૂલ નોંધણી નિયમોમાં થઈ રહેલી વિસંગતતા દૂર કરવા અને નવી પોલિસી બનાવવા રાજ્યભરમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેને લઈ સુરતમાં પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ગુરુવારના રોજ GIPC એટલે કે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલા એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રી સ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલી છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રી સ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે ગુજરાતભરમાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રી સ્કૂલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મહિલા અને બાળ વિકાસ મંત્રી, તમામ જિલ્લાના કલેક્ટર, શિક્ષણાધિકારી તેમજ તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરને એક સાથે વિનંતી તેમજ રજૂઆત કરાઈ હતી। તો સુરતમાં પણ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી। આજે અમારી સરકારશ્રીની તરફ જે ન્યૂ એજ્યુકેશન પોલિસીના કંઈક 3-4 મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા, એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કયા મુદ્દા છે અને કેટલી વાર રજૂઆત કરી છે? અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે, સુરતના લોકલ લેવલ પર, અલગ અલગ સિટીના લેવલ પર પણ, અને વિધાનસભા જઈને સરકારશ્રીના દરવાજા પણ ખટખટાવ્યા છે, જેવા કે કુબેર ડિંડોલ સર, જે પાનસેરિયા સર છે તે, ભાનુબેન છે તે, ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે। તકલીફો શું પડી રહી છે? તકલીફો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સળગતો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ, દેટ ઇઝ BU સર્ટિફિકેટ। BU સર્ટિફિકેટ જેવું કે તમે 90% સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભાડાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે, એને માટે પડે છે। અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ જશે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ યોજવામાં આવશે? અમે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો 100% ગાંધીનગર, જે અમે આજે જે સુરતના રિપ્રેઝેન્ટેટિવ છે પણ ઓન બિહાફ ઓફ ધ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ, બધા આખું ગુજરાત ભેગું થઈને સરકારની સામે જઈશું અને એની સામે અમે પ્રશ્નો રજૂ કરીશું। શું ટાઈમ લિમિટ આપવામાં આવી છે અને ટાઈમ લિમિટની અંદર જો તમને સર્ટિફિકેટ નહીં આપવામાં આવે તો કેટલા વિદ્યાર્થીઓને અસર પડી શકે છે? સુરતની વાત કરું તો લગભગ અમારી પાસે 5 લાખની આજુબાજુ સ્કૂલો છે પ્રી સ્કૂલ, અને સુરતની વાત કરું તો 40,000ની આજુબાજુની સ્કૂલો છે અને ગુજરાતની વાત કરું તો 5 લાખની આજુબાજુ પ્રી સ્કૂલ છે। તો દરેક સ્કૂલની આપણે વાત કરીએ લગભગ 100 થી 150 સ્ટુડન્ટ પણ હોય તો ઘણા સ્ટુડન્ટ્સને આની માથી અસર પડશે, એના શિક્ષણ પર અસર પડશે, ખૂબ જ અઘરી પરિસ્થિતિ સર્જાઈ જશે। મારું નામ રશ્મિ ગોયાણી છે। હું 15 વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એને પણ 15 વર્ષ થયા। એટલે મારું કહેવાનું એમ છે કે 15 વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે, એક એન્જિનિયરિંગનું ભણે છે, બરાબર। તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે, કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હશે, એવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે। તો સરકારશ્રી જે 1250 રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને 1250 રૂપિયા દર મહિને એકાઉન્ટમાં આપે છે, તો એ જરૂર નથી 1250 રૂપિયા, પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકારશ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।